તમારી જાતને ઠાકોરજીની સાથે એટેચ કરી દો, જોડી દો. આ એકમાત્ર જીવન જીવવાનો રસ્તો છે. બાકી સળી કરવા વાળા તો આ જગતમાં બધા તૈયાર જ બેઠા છે, અને એ પ્રપંચમાં પડ્યા તો એ પ્રપંચ મલ્ટીપ્લાય થશે, માઇનસ નહીં થાય. એકમાત્ર આ સંસાર સાગરને, ભવસાગરને પાર કરવાનો ઉપાય જો કોઈ છે તો શ્રી વલ્લભે એ બતાવ્યો કે તમે તમારા મનના તમામ ભાવથી ઠાકોરજી સાથે જોડાઈ જાઓ. આપણે એ ભાવ શું ચીજ છે અને પ્રભુએ આપણા ઉપર કેવી કૃપા કરી છે એ આજે આ ગીતના માધ્યમથી જાણવું છે. એ કાલે ગીત વાગતું હતું અને મારા મનમાં જે તરંગો ઉઠતી હતી એ તરંગોનું વર્ણન આજે મારે કરવું છે. એટલો મને આનંદ થઈ રહ્યો છે. આજે સવારથી દાદાજીની સેવામાં હાથ પવિત્ર કરીને, દર્શન કરીને, આની પહેલાં આ એક તુક ઉપર તો પ્રવચન ઠાકોરજીની કૃપાથી વાણી પવિત્ર થઈ હતી ભોજદે ગામમાં, પણ આજે ખાસ મારે ઈચ્છા છે કહેવાની, જણાવવાની અને પુષ્ટિ માર્ગને સમજવાની. એ આનો અંતરો જે છે એ અંતરાને સમજવાની જરૂર છે. એનો અંતરો છે દિલ में मैंने तुझको ऐसे उतारा है, देखूं जहां भी अब तो तेरा नजारा है. પૂજ્ય અત્તાજી અમારા, આપ સૌ લોકોએ નામ સાંભળ્યું હશે, ઇન્દિરા બેટીજીનું નામ આપ બધાએ સાંભળ્યું હશે. અહીંયા કદાચ આપની સપ્તાહ પણ ગોંડલમાં તો થઈ હતી, મને યાદ છે, અહીંની ખબર નથી. એ જીજીએ આ વાક્ય ઉપરથી એટલું અદ્ભુત ધોળ રચ્યું છે, મને અત્યારે સ્મૃતિમાં આવે છે કે એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. પૂજ્ય જીજીની છાપ શ્રાવણીની હતી. આપ જે કીર્તન કે ધોલ કે પદ કે રચતા, તો આપનું તખલ્લુસ જેને કહેવાય, ઉપનામ જેને કહેવાય, એ શ્રાવણી હતું. હવે આ લીટીની સાથે કમ્પેર કરો, આ લીટીની સાથે કમ્પેર કરો. આને જે ભાવથી કર્યું હોય ડઝન્ટ મેટર, એને જેના માટે કર્યું હોય ડઝન્ટ મેટર, પણ આની સાથે લીટી જીજીની એટેચ કરો, જુઓ કેવી મજા આવે છે. દિલ में मैंने तुझको ऐसे उतारा है, देखूं जहां भी तेरा ही नजारा है. જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. પછી આગળ કવિ કહે છે, मेरी सुनी सुनी रातों की तू सुबह है. આ એક વિરહણીની વ્યથાની કથા છે કે મારી સૂની સૂની રાતો, પ્રીતમના અભાવમાં સૂની પડખા ઘસેલી જે રાતો છે, એ રાતની અંદર તું સૂર્ય સમાન સવારો તારા આવવાની કે તારા મિલનની ખબર છે. એ એક જેમ અંધકારની અંદર સૂર્યના પ્રકાશની જેમ ચારે બાજુ આહલાદ ફેલાઈ જાય, એમ આજ્ઞા કરે છે कि मेरी सुनी सुनी रातों की सुबह तू है. પછી मेरी सोई जागी शब की दुआ, मेरा कुछ न रहा. મારી પાસે મારું હવે કાંઈ જ નથી. જીવેશ તું નમનાધિક્યમ નેવ કરતું હી શકે. તે આ શ્રી વલ્લભની વાણી છે. આપણાથી કાંઈ જ નથી થઈ શકતું, આપણું કાંઈ છે જ નહીં. मेरे पास मेरा कुछ न रहा, एक दिल के सिवा, एक दिल के सिवा मेरा कुछ ना रहा, एक दिल के सिवा, दिल ये हाजिर है, ले जा तू सोगात में. આ દિલ હાજર છે, જો તને મન થાય ને કૃપા કર તો આ દિલ દેવા હું તૈયાર છું, એ લઈ જા. આ પછીની શું હાલત થાય? દિલ લઈ દીધું પછી થેરાફ્ટર તો શું દશા થાય? એના ઉપર એક મને પ્રસંગ આવે છે મોટાનો, યાદ અમારા તાજી મહારાજનો. આપ લોકોએ સૌએ નામ સાંભળ્યું હશે. પરમ વિદ્વાન
અને પરમ સેવા રસિક રાજનગરવાળા શ્રી રણછોડલાલજી તાજી જેના વચનામૃત પ્રકાશિત થયા છે, એ તમે લોકોએ વાંચ્યા બી હશે. એમનો એક અમને પ્રસંગ મોટાઓ આગળથી અમે સાંભળ્યો તો એ યાદ આવ્યો આ ટૂંક ઉપરથી, કે મુખિયાજીએ એક વખત જેજેને વિનંતી કરી, તાજજી મહારાજને, કે જે રાજ સેવાના ક્રમ વિશે આપણે ત્યાં એમ કહેવાય છે કે બધું ભાવાત્મક છે. તાજી આજ્ઞા કરી કે કોઈ શક, કોઈ શંકા? તો કે ના, જે શંકા નથી પણ સમજ નથી, શંકા નથી પણ ભાવાર્થ હું સમજતો નથી, આપ કૃપા કરીને સમાધાન કરો. તો કે શું શંકા છે? તો કે જે એક વિનંતી કરું કે આપણે ત્યાં હમણાં ખુલશે, ભોગ સરશે અને હમણાં દાદાજીના દર્શન ખુલશે, આપણે બધા જ જશું. ભોગ જ્યારે સરે ત્યારે શું થાય? તો કે રાજભોગનો સાજ લાગે. રાજભોગનો સાજ લાગે એમાં શું હોય? તો કે ખંડપાટ ચોકી સિંહાસનની આગળ માંડવામાં આવે. ખંડપાટ અને ચોકી ઉપર ઠાકોરજી આગળ તમે બધાએ દર્શન કર્યું હશે ને આમાંથી ઘણા એવા વૈષ્ણવને હું જાણું છું, ઓળખું છું, અને તમને લોકોને ખબર પણ છે કે તમે લોકો તમારા ઘરે તમારા ઠાકોરજી પાસે નાના નાના ઠાકોરજીને ખેલવા માટે ખીલોના સાજો છે. સાજો જ ને? અહીંયા પણ દાદાજીને ત્યાં પણ અત્યારે સાજેલા હતા, બિરાજતા હતા ખીલોના. આપણે સાજીએ છીએ, બધા સાજો જે સેવા કરે છે સાજે છે. એ ખીલોના જ્યારે ઠાકોરજી આગળ સજાય છે તો એ બધા જ ખીલોના ભાવાત્મક છે. ક્યાં નિકુંજના ભાવથી કયું ખીલોનો આવે છે એ આપણે બધું જાણીએ છીએ, પણ જે શંકા એક છે જેનું સમાધાન કરો. એટલે તાજીએ કીધું પણ શંકા શું છે એ બોલો તો હું સમાધાન કરું ને. કે જે જ્યારે અનોસર થાય ત્યારે તો સાજ એમને એમ રહે, સાજ એમને એમ રહે, પણ ઉત્થાપન થાય, સંધ્યા આરતી થાય અને ખંડપાટ ચોકી જ્યારે ઉઠે ત્યારે શું થાય? એક ટોકરાની અંદર બધા ખીલોના ભેગા કરવામાં આવે. હવે સાંભળજો અને સમજજો કે એક ટોકરાની અંદર જ્યારે મોર, પોપટ, ગાય, ઘોડા, હાથી, સિંહ, હંસ આ બધા જ ખીલોના પધરાવવામાં આવે તો શું દશા થાય? એ બધા ઊંધા સીધા થઈ ગયા હોય. ટોકરાની અંદર બધા એક લાઈનમાં ગોઠવી ન શકીએ આપણે, એ બધા ઊંધા સીધા થઈ જાય. તો જે એ ભાવાત્મક સ્વરૂપ છે એ જો ઊંધા સીધા થાય તો એમને શ્રમ ન પડે? શું આજ્ઞા કરી તાજી મહારાજે, શું સમજાવ્યું, શું પુષ્ટિ માર્ગનો સાર હાર્દ બતાવ્યું કે મુખિયાજી આ બધા ભાવવાળા છે ખીલોના. આ ખીલોના નથી, પહેલી વાત. આ સ્વરૂપ છે. એક વસ્તુ સમજજો કે જ્યાં સુધી ખંડ ઉપર કે પાટ ઉપર એ સજાયેલા છે ત્યાં સુધી ખેલ ઠાકોરજી સાથે એમનો ચાલુ છે.